નમસ્કાર વિદ્યાર્થીઓ, વાત કરીશું વિકલ સમીકરણ પ્રકરણ 9 માં ગુજકેટમાં અગાઉના વર્ષમાં જેટલા પણ એમસીક્યુ પૂછવામાં આવ્યા હતા તે તમામ એમસીક્યુનો આજના આપણે આ વિડીયોમાં સોલ્યુશન મેળવવાના છે. તો વિદ્યાર્થીઓ, વાત કરીશું વિકલ સમીકરણમાં પહેલો એમસીક્યુ એ ગુજકેટ 2001માં પૂછેલો એમસીક્યુ છે. વિદ્યાર્થીઓ, વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય છેદમાં dx સ્ક્વેર વત્તા x dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ sin y પ્લસ x સ્ક્વેર ઇક્વલ ટુ 0 એ કયા પ્રકારનું વિકલ સમીકરણ છે? એક ઘાત વાળું, સુરેખ, બે પરિમાણ વાળું કે બે કક્ષા વાળું? તો વિદ્યાર્થીઓ, અહીં આગળ મહત્તમ વિકલિત કયું? બોલો. ડી સ્ક્વેર વાય છેદમાં dx સ્ક્વેર. મહત્તમ વિકલિત 2 છે એટલે કક્ષા કઈ થઈ જશે? 2. એટલે બે કક્ષા વાળું વિકલ સમીકરણ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજો એમસીક્યુ 2006 ગુજકેટમાં પૂછેલો છે. વિકલ સમીકરણ y2 નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ y1 બરાબર y3 નું પરિમાણ અહીંયા આગળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, આપણે શું કરીશું? અહીંયા આગળ તમે ધ્યાન આપજો. y2 નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ y1 બરાબર y3 આપેલા છે. આ પ્લસ માઇનસ કર્યા, માઇનસ પ્લસ. હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે y2 કૌંસનો સ્ક્વેર માઇનસ y3 કૌંસનો વર્ગ બરાબર વર્ગમૂળમાં y1 કૌંસનો વર્ગ કરીશું. એટલે પહેલા પદનો વર્ગ કરો તો 2 દુ 4 થાય, માઇનસ 2 પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ એટલે 3 દુ કેટલા થઈ જશે? 6. ને વર્ગમૂળનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય y1. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ મહત્તમ વિકલિત કયું છે? મારું y2. અને એનો ઘાત કેટલો છે? 4. મહત્તમ વિકલિતનો ઘાત એને પરિમાણ કહેવાય. મહત્તમ વિકલિત એના ઉપરથી કક્ષા નક્કી થાય ને એનો જે પાવર એટલે એની જે ઘાત હોય એ પરિમાણ કહેવાય. એટલે આ એમસીક્યુ નો જવાબ કેટલો રહેશે? 4. એનો અર્થ કે આમાં પરિમાણ 4 રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ ત્રીજો એમસીક્યુ એ ગુજકેટ 2008 અને 2019માં પૂછેલો છે. વિકલ સમીકરણ 1 + x dy by dx minus xy is equal to 1 - x નો સંકલ્યકારક અવયવ શોધવાનો છે. તો 1 + x dy by dx minus xy equal to 1 - x આપણને આપી દીધેલું છે. દરેક પદને આપણે 1 + x વડે ભાગીશું એટલે dy by dx થશે અને 1 + x વડે ભાગો અને પણ 1 + x વડે ભાગો. આ જે વિકલ સમીકરણ મળ્યું છે એને dy by dx p of xy is equal to q of x સાથે સરખાવું તો p of x ની સરખામણી -x upon 1 + x સાથે કરવાની છે. p of x ની સરખામણી -x upon 1 + x સાથે કરવાની છે. સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનું સૂત્ર e સંકલન px dx. વિદ્યાર્થીઓ, px ની કિંમત -x upon 1 + x dx આપણે લખેલી છે. અહીં તમારે થોડું ધ્યાન આપવું પડશે વિદ્યાર્થીઓ. ઓલરેડી આ -x તો છે જ, માઇનસ પ્લસ -x એટલે મેં એક પદ વધારાનું લીધું, +1 અને -1. વિદ્યાર્થીઓ, ફરીથી કહું છું, આ -x આ ઓલરેડી -x છે જ એટલે અહીં આગળ મેં 1 અને -1 લખેલા છે. તો તમે અહીં ધ્યાન આપશો તો ખબર પડશે. -1 + x upon 1 + x લખો તો 1 લખાશે, -1 upon 1 + x લખાશે, -1 નું સંકલન x થશે, +1 upon 1 + x નું સંકલન log 1 + x લખવાનું રહે છે. એટલે કે e−x ને e log 1 + x લખવા પડશે. તો e−x તો ખરા જ વિદ્યાર્થીઓ ને e log 1 + x એટલે 1 + x. એનો અર્થ કે તમારો જવાબ રહેશે e−x 1 + x. વાત કરીએ ચોથો એમસીક્યુ એ ગુજકેટ 2010માં પૂછેલો છે. વિકલ સમીકરણ dy by dx ax + b cy + d એ પરવલય દર્શાવે છે. તો a અને c નું મૂલ્ય શોધવાનું છે. તો dy by dx is equal to ax + b cy + d ક્રોસ ગુણાકાર કરીએ તો cy + d into dy ને ax + b into dx સંકલન કરીએ. વિદ્યાર્થીઓ, અહીંયા આગળ ધ્યાન આપજો, dy છે એટલે c અચળ છે એટલે y dy હોય તો શું લખાય? y²/2. એ રીતે d અચળ છે વિદ્યાર્થીઓ, d અચળ છે એટલે 1 dy નું સંકલન શું થાય? y. એ રીતે a અચળ x નું સંકલન x²/2, b અચળ એટલે 1 dx નું સંકલન x પ્લસ અચળ k. એ પરવલય બનવા માટે a અને c માંથી માત્ર એકનું મૂલ્ય 0 હોવું જોઈએ. આ પરવલય બનાવવું હોય તો કાં તો a 0 હોવો જોઈએ કાં તો c 0 હોવો જોઈએ. જો a 0 લેવામાં આવે તો c ≠ 0 કારણ કે બેમાંથી કોઈ પણ એક, આ બંનેમાંથી કોઈ પણ એક જ 0 હોવો જોઈએ. બંને 0 હોવા જોઈએ નહીં. એનો અર્થ કે તમારો ઓપ્શન જોયો તો અહીંયા આગળ આ બંને 0 છે.
પછી આમાં 1 આ યોગ્ય લાગતા નથી, એટલે આ બે વિકલ્પમાંથી એક પસંદ કરવો પડે, કાં તો A0 C0 એ તો શક્ય નથી, બેમાંથી એક 0, એટલે A0 અને C નોટ ઇક્વલ ટુ 0 એ યોગ્ય રહે છે, કારણ અહીં આગળ કોઈ પણ એક જગ્યાએ તમે 0 લખો તો એ પરવલય ટાઈપ બનશે વિદ્યાર્થીઓ, એટલે વિકલ્પ ડી યોગ્ય છે. પાંચમો MCQ ગુજકેટ 2011 માં પૂછેલો છે. cos x dy by dx is equal to y sin x plus e raised to x cos x એ વિકલ્પ સમીકરણનો સંકલ્યકારક અવયવ કયો? cos x dy by dx is equal to y sin x plus e raised to cos x આપણે લખી દીધા છે, દરેકને cos x વડે ભાગીશું એટલે dy by dx અને cos વડે ભાગીશું એટલે y sin x upon cos x, e raised to x cos x upon cos x એટલે e raised to x, sin upon cos એટલે કયું વિધેય? tan વિધેય. આ y tan x ની સાઈડ ચેન્જ કરો, પ્લસ ના માઇનસ, જેને dy by dx વત્તા p of xy is equal to q of x સાથે સરખાવું તો વિદ્યાર્થીઓ સરખામણી કરીશ તો p of x ની સરખામણી માઇનસ tan x સાથે થશે. સંકલ્યકારક અવયવ શોધવાનું સૂત્ર e raised to સંકલન px dx, px એટલે માઇનસ tan x, તો વિદ્યાર્થીઓ માઇનસ બહાર કાઢ લો, tan x નું સંકલન log મૂળ sec, આ માઇનસ ને ઉપર લઈ જઈએ તો ચિહ્ન ફરીથી આ માઇનસ ચિહ્ન એ ઉપર લઈ જઈશું એટલે sec x ની ઘાત -1 એટલે sec x નો વ્યસ્ત લખવો પડશે cos x ને e log cos x એટલે cos x, એનો અર્થ કે આ MCQ નો તમારો જવાબ રહેશે ઓપ્શન બી cos x. વાત કરીએ વિદ્યાર્થીઓ છઠ્ઠો MCQ 2017 ગુજકેટમાં પૂછેલો MCQ છે. d2y છેદમાં dx2³ પ્લસ 3dy by dx √x ની કક્ષા અને પરિમાણ નક્કી કરવાનું છે. તો સૌ પ્રથમ મહત્તમ વિકલન છે d2y છેદમાં dx2 એટલે બીજું વિકલન એ મહત્તમ છે એટલે કક્ષા 2 ને એનો ઘાત કેટલો દેખાય છે? 3, એનો ઘાત 3 છે એટલે પરિમાણ કેટલું રહેશે? 3. સાતમો MCQ ગુજકેટ 2017 માં પૂછેલો છે. dy by dx 1/x + y + 2 નો સંકલ્યકારક અવયવ જણાવવાનો છે. તો વિદ્યાર્થીઓ dy by dx 1/x + y + 2 આપેલા છે, વ્યસ્ત કર દો એટલે dx by dy થાય, આનો વ્યસ્ત કર્યો x + y + 2. હવે તમે જોઈ શકો છો કે પ્લસ x ની સાઈડ બદલો તો -1x થશે, તો આ બાજુ y + 2 વધશે, એને dx by dy p of yx = qy સાથે સરખાવું તો p of y ની કિંમત -1 મને મળી જાય છે. માટે સંકલ્યકારક અવયવ શોધવા માટે અહીં આગળ e raised to સંકલન py dy સૂત્રનો ઉપયોગ કરો. p of y ની કિંમત -1 એટલે -1 dy લખાશે, એટલે માઇનસ ના માઇનસ ને 1 dy એટલે y, એનું સંકલન કરવાથી એટલે e raised to -y એનો સંકલ્યકારક અવયવ રહે છે. આઠમો MCQ એ ગુજકેટ 2018 માં પૂછેલો છે. વિકલ સમીકરણ e raised to dy by dx = x જ્યાં y1 = 3 નો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ કેલ્ક્યુલેશન કરવું પડશે. e raised to dy by dx = x આપેલા છે, dy by dx બરાબર તમે log x લખી શકો, dy by dx લખો તો અહીં આગળ log x થઈ જશે, માટે dy બરાબર log x dx લખી શકશો. વિદ્યાર્થીઓ વાત કરીશું સંકલનની. બંને બાજુ સંકલન લઈએ તો log x નું સંકલન કરવા માટે એની સાથે આપણે 1 ગુણાકારમાં લઈ લઈશું એટલે uv ખંડશઃ સંકલનની મેથડનો ઉપયોગ કરવો પડશે. તો u log x v એકનું સંકલન, log x નું વિકલન, એકનું સંકલન, કૌંસનું સંકલન. તો log x 1 નું સંકલન કરવું પડશે વિદ્યાર્થીઓ, log x નું વિકલન 1/x થાય, 1 નું સંકલન x થશે ઇન્ટુ dx. સંકલન પૂરું કરીએ તો 1 નું સંકલન x થાય એટલે x log x મેં લખેલા છે, માઇનસ અહીં x દૂર થશે, 1 નું સંકલન ફરી એક વખત -x લખેલા છે, માઇનસ ના માઇનસ, 1 નું સંકલન x પ્લસ અચળાંક c. હવે વિદ્યાર્થીઓ આપણને એક શરત આપી છે કે y1 = 3, એનો અર્થ કે x ની કિંમત જો 1 હોય તો y ની કિંમત કેટલી લેવાની? 3. y1 3 નો અર્થ x ની કિંમત 1 તો y ની કિંમત 3, એનો અર્થ કે y ની જગ્યાએ તમારે 3 લખવાના છે, x ની જગ્યાએ 1 લખવાનો છે, x ની જગ્યાએ 1, x ની કિંમત 1 + c. તો આ પદ વિદ્યાર્થીઓ 0 થઈ જશે, -1 પ્લસ થાય એટલે 3 અને 1 કેટલા થઈ જશે? 4. કહેવાનો અર્થ c ની કિંમત 4 મળશે, એ c ની કિંમત 4 તમારે અહીં આગળ લખવાની છે. તો y = આપણી પાસે શું છે બોલો? x log x, y બરાબર x log x - x + c, જે સમીકરણ 1 છે એમાં આપણી c ની કિંમત કેટલી શોધી આપણે? 4. એનો અર્થ કે c ની જગ્યાએ 4 લખતા y = x log x - x + 4 એ આપણને જવાબ મળી જાય છે. વાત કરીશ નવમા MCQ ની. નવમો MCQ એ 2018 ગુજકેટમાં પૂછેલો છે. એક શહેરની વસ્તી પ્રતિ વર્ષ 3% દરે વધે છે તો t સમયે શહેરની વસ્તી જો p હોય તો p નું t સ્વરૂપમાં સમીકરણ કયું રહેશે? તો વિદ્યાર્થીઓ આ પ્રકારનો પ્રશ્ન છે.
ટી સમયે ધારો કે શહેરની વસ્તી આપણે પી લઈ લઈએ છીએ. વસ્તી વધારાનું દર એટલે ડીપી બાય ડીટી એ પી ના 3% છે, એટલે પી ના 3% એટલે 3p છેદમાં 100 તમારે લખવાના છે. માટે ડીપી ના છેદમાં આપણે પી લાવી દઈએ એટલે 3/100 ઇન્ટુ તમે ડીટી લખી શકશો. સંકલનની વાત કરું તો અહીંયા આગળ બંને બાજુ સંકલન લઈ લઈએ એટલે 1/pdp 3/100 1dt લખાશે. 1/p નું સંકલન log p થાય 3/100 1dt એટલે t પ્લસ log c. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ થોડુંક સાદુરૂપ સમજી લઈએ. log p પ્લસ log c માઇનસ થશે 3/100 t તમે લખી શકશો. લોગમાં બાદબાકી હોય ભાગાકાર થાય. log p છેદમાં c લખેલા છે 3/100 ઇન્ટુ t લખેલા છે. માટે p છેદમાં c એને કરતા બનાવી દો એટલે log ની મેં ચેન્જ કરી કાઢી વિદ્યાર્થીઓ. તો ધ્યાન આપજો અહીંયા આગળ બેઝ e હોવાથી p/c ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ e ની ઘાત 3/100 t તમે લખી શકશો. માટે p ને કરતા બનાવી દો તો c ગુણાકારમાં જાય એટલે p બરાબર c ઇન્ટુ e 3/100 t તમે લખશો. તો તમારો કયો વિકલ્પ છે તે ચેક કરી લઈશું. એટલે p બરાબર c ઇન્ટુ e રેઝ ટુ 3/100 ઇન્ટુ t એટલે કે ઓપ્શન એ એ સાચો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની. આગળનો એમસીક્યુ 10મો એ ગુજકેટ 2019 માં પૂછેલો છે વિદ્યાર્થીઓ કે y ઇઝ ઇક્વલ ટુ a1 બ્રેકેટમાં a2 પ્લસ a3 cos x પ્લસ a4 માઇનસ a5 e રેઝ ટુ x પ્લસ a6 નો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા કઈ? તો આપેલ વ્યાપકમાં a1 કૌંસમાં a2 પ્લસ a3 a4 અને a5 e રેઝ ટુ a6 એમ કુલ 3 સ્વેર અચળ છે. કુલ સ્વેર અચળાંકની સંખ્યા આપી દીધી વિદ્યાર્થીઓ. તમે જોઈ શકો છો આ બધા સ્વેર અચળાંક છે. આ સ્વેર કુલ કેટલા સ્વેર અચળાંક છે તમે ગણી લો 1 2 અને 3 એટલે વિકલ સમીકરણની કક્ષા 3. તો વિદ્યાર્થીઓ આ રિડ્યુસ અભ્યાસક્રમનો આ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. આ રીતના પ્રશ્નો અત્યારની ટેક્સ્ટમાં તમને જોવા નથી મળવાના. હવે વાત કરીશ વિદ્યાર્થીઓ 2020-2024 માં પૂછેલો એમસીક્યુ. વિકલ સમીકરણ tan ઇન્વર્સ y માઇનસ x dy ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y સ્ક્વેર dx નો સંકલ્યકારક અવયવ 2020 અને 2024 માં પૂછેલો આ પ્રશ્ન છે. tan ઇન્વર્સ y માઇનસ x dy ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y સ્ક્વેર dx આપેલા છે. માટે આપણે એવું કરીએ dx ના છેદમાં હું dy લઈ જાઉં એટલે tan ઇન્વર્સ y માઇનસ x એના છેદમાં 1 પ્લસ y સ્ક્વેર આવી જશે. અહીં આગળ થોડુંક વિભાજન કરીએ. tan ઇન્વર્સ y છેદમાં 1 પ્લસ y સ્ક્વેર માઇનસ x છેદમાં 1 પ્લસ y સ્ક્વેર લખવા પડશે. માટે dx બાય dy આ માઇનસ વાળું પદ સાઈડ ચેન્જ કરો પ્લસ થઈ જશે. એઝ ઇટ ઇઝ જમણી બાજુ આ પદ રહે છે. વિદ્યાર્થીઓ ફક્ત માઇનસના મેં પ્લસ કર્યા. હવે અને dx બાય dy વત્તા p ઓફ y x ઇઝ ઇક્વલ ટુ qy સાથે સરખાવીશ તો p ઓફ y ની કિંમત 1/1 પ્લસ y સ્ક્વેર મળે છે. p ઓફ y એની સરખામણી 1 પ્લસ y સ્ક્વેર 1/1 પ્લસ y સ્ક્વેર સાથે થશે. સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેઝ ટુ સંકલન p ઓફ y dy p ઓફ y ની કિંમત 1/1 પ્લસ y સ્ક્વેર ઇન્ટુ dy તમારે લખવાની રહે છે. વિદ્યાર્થીઓ 1/1 પ્લસ y સ્ક્વેર નું સંકલન tan ઇન્વર્સ y થશે. એનો અર્થ કે તમને જે ઓપ્શન આપેલા છે એમાં તમારો ઓપ્શન રહેશે e રેઝ ટુ tan ઇન્વર્સ y. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 12મો પ્રશ્ન 2020 ગુજકેટમાં પૂછેલો પ્રશ્ન છે. વિકલ સમીકરણ y dy by dx plus x equal to k એ કયો વક્ર દર્શાવે છે? પરવલય, વર્તુળ, અતિવલય કે ઉપવલય? તો y dy by dx વત્તા x is equal to k. so y dy by dx is equal to પ્લસ કેવા થઈ જશે? માઇનસ. માટે y dy બરાબર k minus x into dx તમારે લખવાના રહે છે. બંને બાજુ આપણે સંકલન કરીશું તો y નું સંકલન y²/2 થશે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો k minus x નો square/2 અને આનું વિકલન કેટલું? તો માઇનસ k minus x નું વિકલન -1 જે મેં બહાર લખેલું છે પ્લસ c. આ માઇનસ વાળું પદ સાઈડ ચેન્જ કરો તો માઇનસ ના કેવા થઈ જશે? પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું વધશે? c. બે લસા લઈ લો એટલે y² k minus x નો વર્ગ 2 વડે ને ગુણો twice c થશે. માટે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો k minus x એટલે x minus k નો વર્ગ y minus 0 નો વર્ગ બરાબર twice c એટલે આપણે r² લઈ લઈએ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીં આગળ કેન્દ્ર કયું થશે બોલો? k0 કેન્દ્ર અને ત્રિજ્યા કઈ થશે? r. તો k0 કેન્દ્ર વાળા અને r ત્રિજ્યા વાળું શું દર્શાવશે? વર્તુળ. એનો અર્થ કે આપેલ સમીકરણ એ કયો વક્ર દર્શાવે છે? વર્તુળ. વાત કરીએ વિદ્યાર્થીઓ 13મા MCQ. 13મા MCQ ની રકમ વાંચું છું. વિકલ સમીકરણ
કૌંસમાં 1 વત્તા dy/dx નો વર્ગ કૌંસની ઘાત છે 3/2 બરાબર d²y/dx² ની કક્ષા અને પરિમાણ અનુક્રમે p અને q હોય તો p વત્તા q એટલે કે કક્ષા અને પરિમાણનો સરવાળો કેટલો? તો સૌપ્રથમ આપણે રકમ લખી દીધી 1 dy/dx નો વર્ગ રેઝ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ d²y/dx². વિદ્યાર્થીઓ બંને બાજુ આપણે વર્ગ કરીશું એટલે કે અહીં આગળ 2 વડે ગુણાકાર કરું તો 2 2 દૂર થતા 3 થશે ને અહીં આગળ આખા કૌંસનો વર્ગ એટલે અર્થ કે બંને બાજુ મેં વર્ગ કર્યા એટલે અહીં વર્ગ કરું તો 2 2 ઉડી જાય એટલે 3 વધે ને આ કૌંસનો વર્ગ. તો વિદ્યાર્થીઓ તમે આ જે રકમ આ જોશો તેમાં મહત્તમ વિકલિત કયું દેખાય? d²y/dx². મહત્તમ વિકલિત d²y/dx² એટલે આપણી કક્ષા p2 થશે અને તેનો ઘાત કેટલો છે 2 એટલે પરિમાણ પણ કેટલું થશે 2. કક્ષા 2 છે પરિમાણ 2 છે તો p વત્તા q 2 ને 2 કેટલા થશે 4. એનો અર્થ કે આ MCQ માં જવાબ C 4 રહે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 14મો MCQ. 14મો MCQ તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ 2021 2022 અને 2025 માં આ જ MCQ થોડીક અલગ રીતે પૂછ્યો છે. રકમની વાત કરું તો dy/dx બરાબર e⁻x y અને હમણાં 2025 માં જે પૂછ્યો તો એમાં dy/dx e⁻y x એનો અર્થ કે x - y ની જગ્યાએ y - x કરીને પૂછેલો છે MCQ. ખૂબ જ સહેલો વિદ્યાર્થીઓ આ MCQ છે. આપણે એનો વ્યાપક ઉકેલ શોધવાનું શરૂ કરીએ તો dy/dx e⁻x y એટલે e⁻x અને e⁻y તમે લખી શકશો. dy ના છેદમાં e⁻y લખવાના રહેશે. e⁻x dx આપણે લખેલા છે. e⁻y ને અંશમાં લઈ જાવ એટલે e⁻y dy પ્લસ થઈ જશે વિદ્યાર્થીઓ. માઈનસ અંશમાં લઈ જાવ પ્લસ થાય. આ બાજુ e⁻x રહેશે. બંને બાજુ સંકલન કરીશું. e⁻y નું સંકલન e⁻x નું સંકલન e⁻x વત્તા અહીં આગળ c1 અચળ મેં લખેલો છે. હવે આપણે શું કરીએ આ પ્લસ c1 માઈનસ કરો આ પ્લસ માઈનસ એટલે e⁻x માઈનસ e⁻y અને માઈનસ c1 એટલે e⁻x માઈનસ e⁻y ને માઈનસ c1 ઇક્વલ ટુ c. વિદ્યાર્થીઓ ઓપ્શન જે પ્રમાણે આપેલા છે એ ગોઠવવા માટે અહીં આગળ મેં પ્લસ c1 લીધેલો છે અચળ. પછી શું કર્યું છે આ પ્લસ ને આ બાજુ લઈ દઉં તો માઈનસ થાય ને આ પ્લસ આ બાજુ માઈનસ થાય એટલે e⁻x માઈનસ e⁻y ઇઝ ઇક્વલ ટુ માઈનસ c1 ને માઈનસ c1 ઇક્વલ ટુ c. એનો અર્થ કે આપણને જે ઓપ્શન આપેલા છે એમાં ડી ઓપ્શન એનો સાચો બેસે છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 15મો MCQ. 15મા MCQ માં વિકલ્પ 2021 માં પૂછેલો છે વિકલ્પ સમીકરણ e⁻d²y/dx² ઇક્વલ ટુ x ની કક્ષા અને પરિમાણ નક્કી કરો. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો e⁻d²y/dx² બરાબર x આપેલા છે એટલે d²y/dx² બરાબર તમે log x અહીં આગળ લખી શકશો. તો મહત્તમ વિકલિત કયું થશે બોલો? મહત્તમ વિકલિત 2 છે એટલે કક્ષા કેટલી થઈ ગઈ 2 ને એનો મહત્તમ ઘાત એટલે આનો મહત્તમ ઘાત કેટલો 1 એટલે પરિમાણ કેટલું થશે 1 એટલે કક્ષા 2 પરિમાણ 1. વાત કરીએ 16મો MCQ. 16મો MCQ વિદ્યાર્થીઓ 2023 ગુજકેટમાં પૂછેલો છે d3y/dx³ એની ઘાત 5 છે એનું ચતુર્થ મૂળ બરાબર d²y/dx² એની 4 ઘાત એનું ઘનમૂળ. તો વિકલ્પ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરવાના છે. ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ ધ્યાન આપો. d3y/dx³ એની ઘાત 5 છે ને એનું ચતુર્થ મૂળ છે એટલે 5 છેદમાં કેટલા લખાય 4. d²y/dx² એની ઘાત 4 ને એનું ઘનમૂળ છે એટલે 4 ના છેદમાં કેટલા લખાય 3. તો વિદ્યાર્થી અહીં 5/4 છે અહીં 4/3 છે તો આ 4 અને 3 4 અને 3 નો લસા કેટલો થાય 12 એટલે બંને બાજુ 12 વડે ગુણીકારો બંનેની ઘાતને 12 વડે ગુણવાના છે. તો વિદ્યાર્થીઓ 5/4 છે એને 12 વડે ગુણવા પડશે અને આ 4/3 જે છે એને પણ તમારે 12 વડે ગુણવાના રહેશે. તો અહીંયા આગળ જોશો તો 4 તાલી 12 3 ચોક 12 થશે. પરંતુ મહત્તમ વિકલિતની વાત કરું તો છે d3y/dx³ મહત્તમ વિકલિત d3y/dx³ એટલે કક્ષા કેટલી થઈ જશે 3. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ પરિમાણ તો 5 તારીખ કેટલા થઈ જશે 15 તો 15 એનો જવાબ આવશે. પરિમાણ 15 રહે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 16મો MCQ ગુજકેટ 2023 માં પૂછેલો છે d3y/dx³ ની ઘાત 5 એનું ચતુર્થ મૂળ બરાબર d²y/dx² એની 4 ઘાત એનું ઘનમૂળ. વિકલ્પ સમીકરણની કક્ષા અને પરિમાણ કેટલી? આપણે પહેલા રકમ લખી દો. ચલો આ 5 ઘાત છે અને ચતુર્થ મૂળ છે એટલે 5/4 લખાય. 4 ઘાત છે ઘનમૂળ છે એટલે 4/3 લખાય.
4 અને 3 નો લસા 12 એટલે આપણે એવું કરીએ બંને બાજુ 12 વડે ગુણીએ એટલે 5 ચતુર્થાંશ ને 12 વડે ગુણ્યા તો 4 તૃતીયાંશ ને પણ કેટલા વડે ગુણવા જોઈએ મારે 12. હવે વિદ્યાર્થીઓ આપણે કક્ષા અને પરિમાણની વાત કરીએ તો મહત્તમ વિકલિત આ બેમાં મહત્તમ વિકલિત કયું બોલો d ક્યુબ y છેદમાં dx ક્યુબ તો મહત્તમ વિકલિત d ક્યુબ y છેદમાં dx ક્યુબ છે એટલે કક્ષા મને મળી ગઈ 3 એટલે કક્ષા 3 તો 3 વાળા આ બે ઓપ્શન છે વિદ્યાર્થીઓ. વાત કરું પરિમાણ તો મહત્તમ ઘાત તો આ ઘાત મહત્તમ તો 12 પંચા 60 60 ભાગ્યા 4 60 ભાગ્યા 4 કેટલા થાય 15 એટલે પરિમાણ કેટલું 15 એટલે કે સી ઓપ્શન એ એનો સાચો છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીશું આગળના એમસીક્યુ ની તો આગળનો એમસીક્યુ 17મો એમસીક્યુ એ ગુજકેટ 2023 માં પૂછેલો x0 y1 ત્યાં થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ dy/dx બરાબર -4xy² નો વિશિષ્ટ ઉકેલ કયો. તો વિદ્યાર્થીઓ તમને dy/dx -4xy² આપેલો છે એટલે આપણે અહીં આગળ લખી દીધો અને હવે આપણે એનો વિશિષ્ટ ઉકેલ શરત અનુસાર શોધવાનો છે. તો આપણે શું કરીશું વિદ્યાર્થી ધ્યાન આપજો અહીં આગળ આપણે માઇનસ ને અહીં આગળ લઈ લીધો છે અને y² આ બાજુ લઈ દીધા છે એટલે -y² મેં નીચે લઈ દીધા છે dy ના એટલે dy છેદમાં -y² તો અહીં આગળ 4x રહેશે એની સાથે ગુણાકારમાં dx લખી દીધા છે. માઇનસ ને સાઈડ પર રાખો 1/y² એટલે y⁻²dy 4 અચળ છે x dx લખાશે માઇનસ ના માઇનસ y⁻² નું સંકલન y⁻1/-1 4 અચળ x નું સંકલન x²/2 પ્લસ c માઇનસ માઇનસ પ્લસ y⁻1 એટલે 1/y 2 દુ 4 એટલે 2x² પ્લસ c. વિદ્યાર્થીઓ શરત તમને આપેલી છે કે x 0 હોય ત્યારે y 1 x ની જગ્યાએ 0 મૂકી દો y ની જગ્યાએ 1 મૂકો એટલે આ પદ 0 એટલે c ની કિંમત કેટલી થઈ જશે 1 એટલે c ની જગ્યાએ તમારે 1 લખવાના છે એટલે 1/y બરાબર 2x² પ્લસ c c ની જગ્યાએ કેટલા લખ્યા બોલો 1 વ્યસ્ત કરી દો 1/y ના y કરી દો 2x² પ્લસ 1 એનો વ્યસ્ત કરી દો 1/2x² પ્લસ 1 એટલે કે વિકલ્પ બી યોગ્ય છે એવું લખેલું છે એટલે વિકલ્પ બી માં એ આપણને જવાબ આપી દીધો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ 18મો એમસીક્યુ ગુજકેટ 2024 માં પૂછેલો છે વિકલ સમીકરણ વર્ગમૂળમાં d²y છેદમાં dx² બરાબર ઘનમૂળમાં dy/dx ની ઘાત 4 + 2 ની કક્ષા અને પરિમાણ નક્કી કરવાની છે. વિદ્યાર્થીઓ ખૂબ સહેલો પ્રશ્ન છે. વર્ગમૂળમાં d²y છેદમાં dx² બરાબર ઘનમૂળમાં dy/dx ની ઘાત 4 + 2 આપને આપેલા છે. વિદ્યાર્થીઓ વર્ગમૂળ એટલે કેટલી ઘાત 1/2 ઘનમૂળ એટલે કેટલી ઘાત 1/3 તો વિદ્યાર્થીઓ આ 2 અને 3 નો લસા કેટલો થાય 6 એટલે બંને બાજુ 6 વડે જુઓ ગુણી કર્યા છે તો 6/2 કેટલા થાય 3 6/3 કેટલા થાય 2 તો વિદ્યાર્થીઓ અહીં આગળ તમને અહીં આગળ મહત્તમ વિકલિત કયું જોવા મળે છે d²y છેદમાં dx² મહત્તમ વિકલિત d²y છેદમાં dx² એટલે કક્ષા કેટલી થઈ ગઈ 2 ને એનો મહત્તમ ઘાતાંક એનો ઘાતાંક કેટલો દેખાય 3 તે આપણું પરિમાણ છે ઘાત 3 છે એટલે પરિમાણ 3 એટલે કક્ષા 2 અને પરિમાણ કેટલું રહેશે 3 એ આપણો જવાબ છે. એનો અર્થ કે કક્ષા 2 અને પરિમાણ 3. હવે વાત કરીએ આગળનો એમસીક્યુ 19મો એમસીક્યુ ગુજકેટ 2018 માં પૂછેલો છે વિદ્યાર્થીઓ વિકલ સમીકરણ 2x dy/dx - y = 0 y1 = 2 નો આપણે ઉકેલ શોધવાનો છે. તો ખૂબ જ સહેલો એમસીક્યુ છે અને એ ઉકેલ નો ટાઈપ આપેલો છે વર્તુળ પરવલય રેખા કે ઉપવલય. તો આપણે સોલ્વ કરીશું આ સમીકરણ તો વિકલ સમીકરણ બોલો કયું આપ્યું 2x dy/dx - y = 0 - y જમણી બાજુ જાય પ્લસ થાય તો વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપીએ 2dy છેદમાં y આવી જશે એટલે dx ઉપર જશે x નીચે આવશે સંકલન બંને બાજુ કરીએ તો dy/y એનું સંકલન આ બાજુ dx/x dy/y એટલે log y dx/x એટલે log x તો log c અચળ મૂકીશું. આ બે જે છે ને એ વિદ્યાર્થીઓ ઘાત છે એટલે log y² લખી શકો logમાં સરવાળો હોય તો ગુણાકાર થાય એટલે log x અને c નો ગુણાકાર cx લખી શકશો log દૂર કરો એટલે y² બરાબર cx એ પરિણામ 1. તમારી જે શરત છે તે આ શરત છે વિદ્યાર્થીઓ y1 = 2 કહેવાનો અર્થ x ની કિંમત 1 લો તો y ની કિંમત 2 x ની કિંમત 1 અને y ની કિંમત 2 માં મૂકી દો ચલો y ની કિંમત કેટલી લેવાની 2 x ની કિંમત 1 તો 2 નો વર્ગ 4 c * c તો c ની કિંમત કેટલી થઈ ગઈ 4 એને સમીકરણ 1 માં મૂકો એટલે c ની જગ્યાએ 4 લખાશે એટલે y² બરાબર cx એમાં c ની જગ્યાએ 4 લખું તો y² બરાબર 4x એ કયો વક્ર દર્શાવે છે પરવલય એટલે આ એમસીક્યુ નો જવાબ આવશે પરવલય. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ 20મો એમસીક્યુ એ ગુજકેટ 2018 માં પૂછેલો છે આમાં પણ ફરી પાછો વિશિષ્ટ ઉકેલ શોધવાનો
e રેઝ ટુ dy બાય dx ઇક્વલ ટુ x આપેલા છે અને y1 3 આપેલા છે. તો વિશિષ્ટ ઉકેલ કયો? તો પહેલા તો e રેઝ ટુ dy બાય dx ઇક્વલ ટુ x આપી દીધા છે એટલે dy બાય dx તમે log x લખી શકશો. dy બરાબર log x dx લખવાના રહેશે વિદ્યાર્થીઓ. બંને બાજુ સંકલન કરીશું એટલે 1 નું સંકલન log x નું સંકલન કરવું હોય તો log x ની સાથે 1 લખવાનો રહેશે એટલે ખંડેસર સંકલનની રીત લખાશે uv વિદ્યાર્થીઓ. તો 1 dy નું સંકલન આ બાજુ uv પ્રમાણે log x 1 નું સંકલન માઈનસ log x નું વિકલન 1 નું સંકલન કૌંસનું સંકલન એટલે ખંડેસર સંકલન થશે 1 નું સંકલન x થશે log x નું વિકલન 1/x 1 નું સંકલન x dx. તો x log x તો લખેલા જ છે વિદ્યાર્થીઓ. x દૂર થશે એટલે 1 નું સંકલન તમારે લખવાનું રહે છે એટલે અહીં આગળ 1 dy હતા તો આપણે y લખી દીધા છે. આ x log x ના x log x 1 નું સંકલન x c. તો આ થઈ ગઈ આપણી શરત 1. વિદ્યાર્થીઓ કન્ડિશન તમને આપેલી છે કે y1 = 3 y1 = 3 નો અર્થ જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત 3 લેવાની છે. તો y ની જગ્યાએ 3 મૂકો, x ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1, આ x ની જગ્યાએ 1 + c. તો અહીંયા આગળ તમે સરળતાથી જોઈ શકશો કે log 1 ની કિંમત 0 -1 કેવા થઈ ગયા પ્લસ એટલે 3 ને 1 4 c ની કિંમત કેટલી થઈ ગઈ 4 એટલે સમીકરણ 1 y = x log x - x + c. એમાં c ની કિંમત મારે 4 લખવાથી મને જવાબ મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 21મો MCQ એ ગુજકેટ 2021 અને 2022 માં પૂછેલો છે. વિકલ સમીકરણ dy by dx e⁻x - y નો વ્યાપક ઉકેલ શોધો. અને આ જ રીતનો મેં અગાઉ પણ કીધેલો છે કે આપણે MCQ જોઈ ગયા છે કે dy by dx e⁻y - x 2025 માં પૂછેલો MCQ છે વિદ્યાર્થીઓ. તો ધ્યાન આપો dy by dx e⁻x - y. તો dy by dx e⁻x ને e⁻y લખી શકાશે. સો dy ના છેદમાં e⁻y e⁻x dx લખવાના છે. e⁻y અંશમાં જાય એટલે પ્લસ થઈ જશે e⁻y dy = e⁻x dx. બંને બાજુ સંકલન કરીશું તો e⁻y નું e⁻y થશે e⁻x નું e⁻x પ્લસ c' અથવા c1 તમે લખી શકશો. હવે વિદ્યાર્થીઓ આપણે શું કરીશું અહીં આગળ ચિહ્ન બદલી કાઢીશું. આ પ્લસ છે એની સાઈડ ચેન્જ કરો તો માઈનસ થાય એટલે e⁻x = e⁻y - c' લખી શકાશે. તો e⁻x ના e⁻x પ્લસ e⁻y સાઈડ બદલો માઈનસ થાય -c' ને -c' = c એટલે e⁻x - e⁻y તો = c મળે છે. વિદ્યાર્થીઓ આગળ પણ આ MCQ આવી ગયો છે આપણે એ જોઈ લીધેલો છે. એ વખત આપણે અચળ c1 લખેલ છે એટલે આ અગત્યનો MCQ છે વિદ્યાર્થીઓ. વાત કરીશું 2022 માં વિકલ સમીકરણ x dy by dx - y = x² નો સંકલ્યકારક અવયવ શોધવાનો પૂછેલો છે. તો x dy by dx - y = x² લખી દીધા છે. dy by dx નો સહગુણક x છે એટલે આખા સમીકરણને x વડે ભાગવાના છે. તો વિદ્યાર્થીઓ dy by dx અને x વડે ભાગીએ તો 1/xy અને x વડે ભાગો તો x. તો આ જે સમીકરણ છે એને dy by dx + p(x, y) = q(x) સાથે સરખાવું તો p(x) ની કિંમત -1/x રહે છે. p(x) ની કિંમત -1/x જે આપણે લખેલી છે. આપણે શોધવાનો છે વિદ્યાર્થીઓ સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવા માટે સૂત્ર e⁻સંકલન px dx. px ની કિંમત -1/x છે તો 1/x નું સંકલન log x થાય માઈનસ ના માઈનસ. હવે વિદ્યાર્થીઓ આ માઈનસ જે છે એ ઘાતમાં જતી રહેશે એટલે log x ની ઘાત કેટલી લખાશે -1 e log e x raised to -1 એટલે તમે e log e એટલે 1 લખશો એટલે x raised to -1 x raised to -1 એટલે કેટલા 1/x. એનો અર્થ કે આ MCQ નો જવાબ બી ઓપ્શન 1/x રહે છે. વાત કરીશ વિદ્યાર્થીઓ 23મો MCQ એ ગુજકેટ 2023 માં પૂછેલો છે. વિકલ સમીકરણ dy by dx + y tan x = sec x નો સંકલ્યકારક અવયવ કેટલો? તો dy by dx + y tan x = sec x ને dy by dx + p(xy) = q(x) સાથે સરખાવવાના છે. તો p(x) ની કિંમત tan x આપણને મળી જાય છે. સંકલ્યકારક અવયવ શોધવાનું સૂત્ર e⁻સંકલન px dx. px ની કિંમત tan x છે. tan x નું સંકલન log sec x થાય. e log e એટલે 1 એટલે sec x એનો જવાબ થશે. એટલે કે આ MCQ નો જવાબ વિદ્યાર્થીઓ sec x રહે છે. વાત કરીશું હવે 24મો MCQ. 24મો MCQ ગુજકેટ 2024 માં પૂછેલો છે. વિકલ સમીકરણ x dy - y dx / y = 0 નો વ્યાપક ઉકેલ શોધવાનો. ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ.
x dy માઇનસ y dx અપોન y ઇક્વલ ટુ 0, તો y ઇન્ટુ 0 0 થાય એટલે x dy માઇનસ y dx ઇક્વલ ટુ 0. માઇનસ y dx સાઈડ બદલો પ્લસ થશે એટલે dy ના છેદમાં y લખાય અને dx ના છેદમાં x લખાય. વિદ્યાર્થીઓ અહીં આગળ સંકલન કરીશું, સંકલન dy છેદમાં y, સંકલન dx છેદમાં x. તો dy અપોન y નું સંકલન શું થાય? log y. dx અપોન x નું સંકલન log x વત્તા અચળ કયો? log c. એટલે log y બરાબર log x વત્તા log c, સરવાળો છે ગુણાકાર થાય એટલે log xc લખી શકો અથવા cx લખી શકો. log દૂર કરું તો y બરાબર cx મળી જાય છે. એનો અર્થ કે 24 માનો જવાબ y ઇક્વલ ટુ cx રહે છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીશ 25મો MCQ એ ગુજકેટ 2025 માં પૂછેલો. એક વિકલ્પ સમીકરણ આપ્યું છે 1 પ્લસ dy બાય dx રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર રેઝ ટુ 1/3 નું પરિમાણ કેટલું? તો વિદ્યાર્થીઓ એક વસ્તુ ધ્યાન રાખજો, તમને જે અહીંયા આગળ ઘાત કેટલી છે બોલો? 1/2 ને અહીં કેટલી ઘાત છે? 1/3. તો 2 અને 3 નો લસા કેટલો થાય? 6 થાય એટલે બંને બાજુ 6 વડે ગુણી કાઢવા, બંને ઘાતને 6 વડે ગુણી કાઢવાના એટલે 1/2 એને 6 વડે ગુણ્યા 1/3 એને 6 વડે, ફરીથી વિદ્યાર્થીઓ 2 3 એનો લસા કેટલો થાય? 6 એટલે બંને બાજુ ઘાતને 6 વડે ગુણવાના એટલે અહીં આગળ 6 વડે ગુણીશ તો અહીં પણ કેટલા વડે ગુણવાના? 6 વડે ગુણવાના. તો તમે જોઈ શકો છો 2 તાલી 6 એટલે 3 આવી જશે, 3 દુ 6 એટલે કેટલા આવશે? 2. હવે જે આ સ્વરૂપ આવ્યું વિદ્યાર્થીઓ, આ સ્વરૂપમાં મહત્તમ વિકલિત કેટલું? d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર. મહત્તમ વિકલિત d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર એ કક્ષા 2. આપણને કક્ષા નથી પૂછી, આપણને પરિમાણ પૂછ્યું છે. તો d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર એનો મહત્તમ ઘાત કેટલો છે? 2. એટલે જે એની ઘાત છે એ તમારું પરિમાણ. કક્ષા પૂછી હોય તોય 2 લખત અને પરિમાણ એ કેટલું આવે? 2. તો એ જવાબ થશે. વિદ્યાર્થીઓ વાત કરીશ 26મો MCQ એ 2025 ગુજકેટમાં પૂછાયેલો છે. dy by dx e raised to y minus x નો વ્યાપક ઉકેલ શોધો. તો સૌ પ્રથમ dy by dx e raised to y minus x એટલે e raised to y into e raised to minus x લખી શકાય. dy ના છેદમાં e raised to y લઈ દો, e raised to minus x into dx. e raised to y કૌંસમાં લઈ જાઓ, e raised to minus y dy is equal to e raised to minus x dx. બંને બાજુ આપણે સંકલન કરી લઈએ. e raised to minus y નું સંકલન e raised to minus y નું વિકલન -1, e raised to minus x નું સંકલન e raised to minus x નું વિકલન -1 plus c. So minus e raised to minus y minus e raised to minus x plus c. -1 ઉપર સાઈડ ચેન્જ કરો તો માઇનસ ના પ્લસ થાય એટલે minus e raised to x પ્લસ થઈ જાય એટલે e raised to minus x minus e raised to minus y is equal to c. એનો અર્થ કે તમારો ઓપ્શન ડી એ યોગ્ય છે. d e raised to minus x minus e raised to minus y equal to c. વાત કરીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ MCQ એ પણ 2025 ગુજકેટમાં પૂછેલો છે. વિકલ્પ સમીકરણ x dy by dx વત્તા 2y is equal to x સ્ક્વેર નો સંકલ્યકારક અવયવ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો x dy by dx વત્તા 2y is equal to x સ્ક્વેર આપણને આપેલા છે. dy by dx નો સહગુણક કેટલો છે? x. એટલે આપેલ વિકલ્પ સમીકરણને x વડે આપણે ભાગવાના રહે છે એટલે dy by dx 2 upon x y અને x વડે ભાગો x ને dy by dx વત્તા p of x y is equal to q of x સાથે સરખાવો તો p of x equal to 2 upon x મળી જશે. હવે વાત કરીએ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે સંકલ્યકારક અવયવ શોધવાનું સૂત્ર e raised to સંકલન px dx. આપણે px ની સરખામણી શાની સાથે કરી? 2 upon x. એનો અર્થ કે અહીંયા p of x ની જગ્યાએ તમારે 2 upon x લખવાના, 2 કોમન કાઢો એટલે 1 upon x. 1 upon x નું સંકલન log x થાય એટલે 2 log x. log ની આગળની સંખ્યા એ ઘાત છે એટલે log x નો શું લખાશે? 1. e log e એટલે 1 થાય એટલે x સ્ક્વેર તમે લખી શકશો. તો આ MCQ નો જવાબ વિદ્યાર્થીઓ કયો રહેશે બોલો? x સ્ક્વેર એ ઓપ્શન રહે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 27મો MCQ એ ગુજકેટ 2025 માં પૂછેલો MCQ છે. વિકલ્પ સમીકરણ x dy by dx વત્તા 2y is equal to x સ્ક્વેર નો સંકલ્યકારક અવયવ નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થીઓ x dy by dx વત્તા 2y is equal to x સ્ક્વેર આપેલા છે. dy by dx નો સહગુણક x છે એટલે આપેલ વિકલ્પ સમીકરણ x વડે આપણે ભાગીએ તો dy by dx અને x વડે ભાગો 2/xy અને x વડે ભાગો x રહેશે જેને dy by dx p of x y બરાબર q of x સાથે સરખાવીશું. dy by dx વત્તા p of x y is equal to q of x સાથે સરખાવું તો p of x equal to કેટલા લખાય? 2 upon x લખાશે. સંકલ્યકારક અવયવ શોધવાનો છે એટલે e raised to સંકલન px dx લખવાના રહે છે.
પી ઓફ એક્સ ની કિંમત વિદ્યાર્થીઓ 2/x છે એટલે 2/x નું આપણે સંકલન કરવાનું છે. 2 ને બહાર લઈ લઈએ એટલે 1/x નું સંકલન. 1/x નું સંકલન શું થાય? log x થશે. log ની આગળ 2 છે એ ઘાતમાં જશે એટલે log x નો સ્ક્વેર તમે લખી શકશો. e log e એટલે 1 એટલે x સ્ક્વેર તમારે લખવાનો રહે છે. એનો અર્થ કે આ MCQ નો જવાબ એ ઓપ્શન રહે છે x સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પહેલા તો એને જરૂરથી લાઈક કરશો. તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ચેપ્ટર 10. ચેપ્ટર 10માં ગુજકેટમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાનું છે.